જય જગન્નાથ. તો આજે રથયાત્રા 140મી રથયાત્રાનું જીવન પ્રસારણ ગુજરાત ન્યૂઝના થકી અમે આપને બતાવી રહ્યા છીએ. પણ રથયાત્રાને નિહાળતાની સાથે સાથે આજે તમામ લોકો કૃષ્ણ ભગવાનની જીવન કથાને જરૂરથી યાદ કરતા હોય છે. દરેક વ્યક્તિ કૃષ્ણ ભગવાનને કાનુડાના પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરતા હોય છે. અમુક આ રથયાત્રામાં જોડાય છે તો અમુક ઘરે બેસીને પણ રથયાત્રાને નિહાળતા હોય છે. આવી જ રીતે આ દુનિયામાં પણ તમામ લોકો કૃષ્ણ ભગવાનના પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરતા હોય છે. કોઈ કૃષ્ણ ભગવાનની કથાઓ કહેતા હોય છે તો અમુક ગીતો પણ ગાતા હોય છે. તો આજે આપણે પણ આ શોમાં અત્યારે કૃષ્ણ ભગવાનને યાદ કરીશું, સાથે જ આ રથયાત્રા વિશેનું મહત્વ પણ થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું. લોકોની લાગણી શું છે આ રથયાત્રાને લઈને, સાથે જ અત્યારે જ્યારે ભગવાન જગન્નાથ મોસાળ પહોંચી ગયા છે ત્યાંની લાગણી કેવી હોય છે, લોકોની કેવી લાગણી ભગવાન પ્રત્યેની હોય છે તે પણ ચર્ચા કરીશું. ને સાથે જ ચર્ચા જ નહીં પરંતુ માત્ર કૃષ્ણ ભગવાનના ગીતો પણ આપણે સાંભળીશું કે જે ગીતોમાં કૃષ્ણ ભગવાનની લીલાઓ સાંભળવા મળે છે, ગીતોમાં ક્યાંક કૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. તો આ ચર્ચા કરવા માટે અને સાથે જ ગીતો પણ સંભળાવવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ઉર્મિશ મહેતા અને વૈશાલી મહેતા, જેઓ જાણીતા ગાયક કલાકાર છે. તો ઉર્મિશજી અને વૈશાલીજી, વેલકમ ટુ ધ સ્ટુડિયો. સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. નમસ્તે. અને સૌ પ્રથમ તો જીટીપીએલ અને ગુજરાત ન્યૂઝની આ પ્રસારણ યાત્રામાં આપણી સાથે જોડાયેલા સૌ દર્શકોને અમારા તરફથી જય જગન્નાથ. જી જી જી, આપને પણ જય જગન્નાથ. અને ઉર્મિશભાઈ, આપણે આ ચર્ચાને આગળ વધારીએ, તમામ વાતો કરીએ જગન્નાથજીની આ રથયાત્રાની, પણ સૌથી પહેલા હું ઈચ્છીશ કે જગન્નાથજીના શ્લોકની સાથે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. ચોક્કસ. જે શ્લોક જગન્નાથજીનો છે એનાથી તમારી વાત બહુ સાચી કે એનાથી જ શરૂઆત થવી જોઈએ, અને આપણી આ જે વાત છે એની શરૂઆત પણ એનાથી જ થાય. નીલાચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ. નીલાચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ. જગદાનંદ કંદાય પ્રણતાર્થ હરાય ચ નીલાચલ નિવાસાય જગન્નાથાય તે નમઃ. જી ઉર્મિશજી, તો હવે વાત કરીએ આગળ. તો ઉર્મિશભાઈ, આપણે જે કૃષ્ણ ભગવાનની વાત કરીએ છીએ, આજે જે જગન્નાથજીની આપણે વાત કરીએ છીએ, 140મી આજે રથયાત્રા છે અને દર વર્ષે આ રથયાત્રા અમદાવાદમાં નીકળતી હોય છે અને જગન્નાથપુરીમાં પણ નીકળતી હોય છે. સદંતર જો આપણે જોવા જઈએ તો આ દરેક વર્ષ ભગવાન માટેનો જે ભક્તોનો પ્રેમ છે એ ક્યારેય ઓછો થતા નથી જોવા મળતો. જેમાં ભીડ કેટલા વર્ષોથી જગન્નાથજીના મંદિરમાં જોવા મળે છે તે આજે પણ એટલી જ જોવા મળે છે. અને આટલી ભીડમાં પણ લોકો રથયાત્રામાં જોડાતા હોય છે અને એ પણ વાજતે ગાજતે જતા હોય છે. તો આ ભગવાનનો અને ભક્તોના જે વચ્ચેનો જે પ્રેમ સંબંધ છે એને આપ કઈ રીતના જુઓ છો, એની માટે આપ શું કહેવા માંગશો? ચોક્કસ પિનલબેન, ખરેખર તો તમે જુઓ કે ઈશ્વર અથવા ભગવાન અને ભક્તનો નાતો આ પરાપર વર્ષોથી રહ્યો છે. આપણે જે કહીએ પોતાની જાતને કે આપણે ભક્ત છીએ ભગવાનના, પણ જુઓ કે આપણો સંબંધ ભગવાન પરત્વે કોઈ ને કોઈ સ્વાર્થનો છે. ક્યાંક આપણી કોઈ અપેક્ષા, કોઈ આશા, કંઈક માંગણી, એને લઈને આપણો સ્વાર્થ છે ને આપણે ભગવાન જોડે જઈએ છીએ. અને ભગવાન એટલે આપણને ગમે છે. આપણે કોઈ માનતા, બાધા અથવા તો પછી ભગવાન તરફની કોઈ શ્રદ્ધાના કારણે આપણી માંગણી પૂરી થઈ અને આપણે એવું માનીએ કે આ ભગવાનનો હું ભક્ત છું, મારી માંગણી ભગવાને પૂરી કરી. પણ એમ આપણે કદાચ થોડાક આગળ જઈને વિચારીએ કે ભગવાનને કયો ભક્ત પ્રિય, તો ભગવત પ્રિય હોવું એ તો બહુ સદભાગ્યની વાત છે. અને કયા ભક્તને આ સદભાગ્ય મળે? આપણને તો ભગવાન પ્રિય હોય, પણ ભગવાનના પ્રિય હોવું
એ બહુ સદભાગ્યની વાત છે. જી જી ચોક્કસ. અને ભગવાન કોને પ્રિય ગણે, કયો ભક્ત પ્રિય ગણે, એ ભક્તના લક્ષણો શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં કીધા છે. અને બહુ વર્ણનાત્મક રીતે શ્રી કૃષ્ણએ એમાં જણાવ્યું છે કે જે દ્વેષથી પર હોય, કરુણાસભર હોય, નિંદા અને પ્રશંસાથી પર હોય, યોગી હોય, યતાત્મા હોય, હંમેશા પોતાની આત્માની બુદ્ધિમાં સ્થિર રહેનારો હોય, એ ભક્ત ઈશ્વરને, કૃષ્ણને પ્રિય છે. અને આમાંથી કદાચ બધા નહીં પણ એકાદ લક્ષણ પણ જો કોઈ ભક્તમાં હોય અને એને વરે, એ લક્ષણને સાધે, તો ભગવાનનો એ પ્રિય ચોક્કસ બને, એની કૃપા પ્રાપ્ત કરી શકે. ચોક્કસથી. અને કૃષ્ણ ભગવાન તો એવા ભગવાન છે કે, અને આ દિવસ એક એવો દિવસ છે કે જે દિવસે ખુદ કૃષ્ણ ભગવાન, ખુદ જગન્નાથજી તમામ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. આ દિવસે ભગવાન પોતાનો જે પ્રેમ છે ભક્તો માટેનો, એ ક્યાંક અહીંયા દેખાવામાં આવે છે આજના દિવસે. તો ખાસ કરીને વૈશાલીજી, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપણે કૃષ્ણ ભગવાનની વાતો કરીએ છીએ, કૃષ્ણ ભગવાન એક એવા ભગવાન છે કે જેમની કથાઓ અને જેમની જીવન કથામાંથી ઘણી શીખ તો મળતી જ હોય છે, પણ તેમના સુરતની પણ ચર્ચાઓ ઘણી થતી હોય છે. જે પ્રમાણે તેમના મુખ પર વાંસળી જોવા મળતી હતી, જે પ્રમાણે તેમના માથા પર પિંચ જોવા મળતો હતો ને, તો અને ખાસ કરીને તેમના જે ફેસ પર એક આકર્ષણ જોવા મળતું હતું. કહેવાય છે કે કૃષ્ણ ભગવાનની સુરત એવી હતી કે ઘણા લોકો તેમના પ્રતિ આકર્ષિત થઈ જતા હતા. એટલા જ માટે જ તો તેમની ઘણી ગોપીઓ પણ હતી, અને સાથે જ તેમનો પ્રેમ રાધા પ્રત્યે હતો. આટલી બધી ગોપીઓ તેમની પાછળ ક્યારે પાગલ હોય કે જ્યારે તેમની સુરત કંઈક અલગ જ હોય. તો આપની પાસેથી કોઈ એક ગીત સાંભળવા માંગીશ કે જ્યાં તેમના સુરત વિશે, તેમની જે સુરત છે, તેમનો જે ફેસ, કે જેના પ્રતિ જે તમામ ગોપીઓ હતી, એ તમામ ગોપીઓ આકર્ષિત થઈ ગઈ હતી. ચોક્કસ પિનલબેન, મને એક ગીત યાદ આવે છે, એ હું થોડુંક ગાઈને સંભળાવું. મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. જી, ખૂબ સુંદર. અને ઉર્મિશભાઈ, હવે જગન્નાથજી માટે આપની પાસેથી પણ કોઈ ગીત સાંભળવા માંગીશ, કારણ કે આજે કૃષ્ણ ભગવાનને તો આપણે યાદ કરીએ, પણ તેમના જે સ્વરૂપની આજે ચર્ચા કરવામાં આવતી હોય છે કે આજે આપણે એમને જે નામથી પૂજીએ છીએ, જગન્નાથજીના નામ, એટલે કે જગતના નાથની આજે આપણે વાત કરી રહ્યા છીએ, તો તેમની માટે આપની પાસેથી જરૂરથી કોઈ ગીત સાંભળવા માંગીશ. ચોક્કસ પિનલબેન, મને પોતાને ઈશ્વર કૃપાથી, જગન્નાથજીની અસીમ કૃપા, અને એમણે જ કદાચ આ સુજાડ્યું એક ગીત અથવા કોઈક પંક્તિઓ મને સ્ફુરી છે, અને એ જ હું અત્યારે સંભળાવું આપને અને દર્શકોને. જય જગન્નાથ મુજ પકડી હાથ, પ્રભુ ભવસાગરમાં પાર કરો મુજ નાવ. જય જગન્નાથ મુજ પકડી હાથ, પ્રભુ ભવસાગરમાં
પાર કરો મુજ નાવ. જળમાં તું છે, સ્થળમાં તું છે, ઘટ ઘટમાં તારો વાસ. જળમાં તું છે, સ્થળમાં તું છે, ઘટ ઘટમાં તારો વાસ. ઓ નંદલાલા દીન દયાળા, મનમોહન ઘનશ્યામ. ઓ નંદલાલા દીન દયાળા, મનમોહન ઘનશ્યામ. જય જગન્નાથ મુજ પકડી હાથ, પ્રભુ ભવસાગરમાં પાર કરો મુજ નાવ. ગીતા જે ગાય તે સો સુખ પાએ, થાય સકળ કલ્યાણ. ગીતા જે ગાય તે સો સુખ પાએ, થાય સકળ કલ્યાણ. મનમોહન મન મંદિરે, પ્રભુ નિત્ય રહે તુજ સ્થાન. મનમોહન મન મંદિરે, પ્રભુ નિત્ય રહે તુજ સ્થાન. જય જગન્નાથ મુજ પકડી હાથ, પ્રભુ ભવસાગરમાં પાર કરો મુજ નાવ. જે ખૂબ સુંદર ગીત આપે જગન્નાથજીની માટે પ્રસ્તુત કર્યું છે. ઉર્મિશભાઈ, એક વાત એવી આપને પૂછવા માંગીશ કે અમે તમામ લોકો કે જે લોકોની પાસે નેત્ર છે છતાં પણ અમે ભગવાનને ક્યારેય જોયા નથી. ભગવાનની મૂર્તિને અમે જરૂરથી જોયા છે. અમે એક પ્રતિબિંબ મનમાં બનાવી લીધું છે કે ભગવાન એવા જ હશે. અને જે લોકોએ અમારી સામે મૂક્યું છે, જે મૂર્તિને અમે નિહાળતા હોઈએ છીએ, એવી જ પ્રતીતિ ક્યાંક અમે અમારા મનમાં કરીએ છીએ. અને જ્યારે હાથ જોડીએ છીએ ભગવાનને, ત્યારે મનમાં જ્યારે ભગવાનને યાદ કરીએ છીએ, ત્યારે એ જ પ્રતીતિ અને એ જ પ્રતિમા ક્યાંક મનમાં વસાવી લઈને તેમના હાથ જોડીને દર્શન કરતા હોઈએ છીએ. આપની પાસેથી જાણવા માંગીશ કે આપના મનમાં ભગવાનની કેવી પ્રતિમા છે કે જ્યારે આપે ભગવાનને ક્યારે નિહાળ્યા નથી, આપે તો મૂર્તિના પણ ક્યારે દર્શન નથી કર્યા, તો આપ જ્યારે હાથ જોડો છો, આપ જ્યારે ભગવાનને યાદ કરો છો, જગન્નાથજીને યાદ કરો છો, કૃષ્ણ ભગવાનને જ્યારે યાદ કરો છો, ત્યારે કેવી પ્રતિમા આપના મનમાં રહેલી છે? બહુ જ સુંદર પ્રશ્ન છે તમારો, અને બહુ સાચી વાત છે. આ કૌતૂહલ અથવા તો આ આતુરતા લગભગ જનમાનસને જાણવાની હોય કે એક નેત્રહીન માણસ હોય જેની પાસે ચર્મચક્ષુ નથી, એ ભગવાનની કલ્પના કેવી રીતે કરે, એના મૂર્ત સ્વરૂપને કઈ રીતે એના મનમાં એ કંડારે અથવા ઉતારે. પિનલબેન, આપણા ધર્મનું હાર્દ અથવા જે તત્વનું હાર્દ છે એ જીવમાંથી શિવ તરફ જવાની આપણી ગતિ છે. જીવ એ મૂર્ત સ્વરૂપ છે, પણ જીવમાંથી તમે જ્યારે શિવ તરફ જાઓ ત્યારે તમે આ મૂર્ત સ્વરૂપમાંથી અમૂર્ત તરફ જાઓ છો, અને ત્યાં કોઈ આકાર, કોઈ મૂર્તિ રહેતી નથી. પણ આપે જે પ્રશ્ન પૂછ્યો એનો એક બહુ જ સુંદર જવાબ આજથી સદીઓ પહેલા સુરદાસજી આપીને ગયા. એ મને અત્યારે ફરીથી તમારી સાથે અને દર્શકો સાથે એ વાતને ફરીથી વહેંચવી ગમશે, એ વાતને યાદ કરવી વધારે ગમશે. સુરદાસજીને આ જ પ્રશ્ન કોઈએ પૂછ્યો હતો કે તમે રોજ ભગવાનના મંદિરે આવો છો, અહીંયા બેસો છો, એના ભજનો કરો છો, એને ગાઓ છો, ભજનો રચો છો, બરાબર, પણ તમે તો ભગવાનને જોયા નથી ક્યારેય, તો શું અહીંયા આવો છો? આટલું બધું તમે ચાલતા દેખાતું નથી, અથડાતા પછડાતા મંદિરે આવો છો અને આટલો બધો યત્ન કરો છો, એના કરતા ઘરે જ બેસો અને ભક્તિ કરો તોય ચાલે, અહીંયા આવવાની શું જરૂર છે મંદિરમાં? ત્યારે સુરદાસે બહુ સરસ જવાબ આપ્યો હતો કે હું નથી જોતો એને, પણ એ તો મને જોવે છે ને, એટલે હું મંદિરે આવું છું. અને ભગવાન તરફ
ભક્તનો પ્રેમ આ હોવો જોઈએ, જી આ સમર્પણ હોવું જોઈએ ચોક્કસ. કે મારે તને નથી જોવો, બસ તું મને જોઈ લે અને તારા હાથમાં મારી આ દોર, મારી આ નાવ, જીવન નૈયા એ સોંપી, બસ તું મને આ ભવસાગરમાં પાર ઉતાર અને તું જ મારી આ નાવને હંકાર. આ સમર્પણ હોય પછી એ ભક્તે કોઈ કશી ચિંતા કરવાની નથી. એના યોગની, એના ક્ષેમની, એના કુશળની સમગ્ર ચિંતા એ આ જગનો નાથ જગન્નાથ પોતે જ પોતાના હાથમાં લઈ લે છે. જી જી ચોક્કસથી. પણ હરવીશભાઈ, એક પ્રતિમા તો જરૂરથી આપે પણ મનમાં વસાઈ હશે કે જે સાંભળીને પણ ખરી કે મુખમાં ચોક્કસ. વાંસળી જે વગાડતા હોય છે અને ચોક્કસ. સાથે જ જે પ્રમાણે એમના સિર પર આપણે મોરપંચ જોતા હોય છે, તો એક પ્રતિમા તો આપના મનમાં પણ આપે વસાવી હશે. ચોક્કસ પિનલબેન, એ આપની વાત બહુ સાચી. અને જુઓ, મજા એ છે કે દેવાધિદેવ મહાદેવની વાત હોય તો આખી વાત જુદી, એ કલ્પના જુદી, મહાદેવની એમની લીલા જુદી, એમની ક્રિયા જુદી. પણ શ્રી કૃષ્ણ હમ એ એક એવું સ્વરૂપ છે, હમ એ તમામ આપણે જે માણસો છીએ, જે આ સૃષ્ટિમાં રહીએ છે, કોમન મોર્ટલ્સ, આપણાને બધાને કૃષ્ણ સ્પર્શે છે. કૃષ્ણની બાલ લીલા હોય કે પછી કૃષ્ણના ગીતાનો ઉપદેશ હોય, આ બધી જ વસ્તુઓને એટલા માટે આપ જ્યારે મને પૂછો છો કે તમે એમની કઈ મૂર્તિની કલ્પના કરી છે, તો મારું તો સંગીત એ મારો બહુ પ્રિય વિષય છે. જી અને આ સૃષ્ટિનો કદાચ પહેલો કોઈ સંગીતકાર ગણીએ આપણે તો એ કૃષ્ણને કહીએ તો એમાં કંઈ ખોટું નહીં. જી જી કેમ કે બિલકુલ. હજારો વર્ષો પહેલા કૃષ્ણની વાંસળી પાછળ આટલા લોકો ઘેલા થતા, આટલા લોકો ગાંડા થતા, એની પાછળ દોડ્યા આવતા. તો આ કૃષ્ણ વાંસળી વગાડતા હોય, એ ગાયો ચરાવતા હોય, અને એ એક વગર કીધે આ વર્ણનથી જ એક મૂર્તિ મારા મનમાં બને. અને બહુ સાચું આજે હું તમારી સાથે શેર કરું જી પિનલબેન, જરૂરથી. તો કૃષ્ણની મૂર્તિ એ મારા મનમાં એક સામાન્ય જન જેવી જ મૂર્તિ છે. કૃષ્ણને મને એવું નથી લાગતું કે એ કોઈ મોટા દેવાધિદેવ છે. એ મારા જેવા જ છે, એ મારી વાત સાંભળશે, એ મારા મિત્ર જેવા છે, એ મારા સખા જેવા છે. એમને હું કંઈ પણ કહી શકું, કંઈ પણ માંગી શકું, કંઈ પણ એમને પૂછી શકું. મારો ઉકેલ, મારી સમસ્યાનો ઉકેલ એ કૃષ્ણ ચોક્કસ લાવશે. આ એક ઐક્ય અથવા તાદાત્મ્ય એ કૃષ્ણ સાથે એટલે સાધી શકાય કે એમને આપણે લગભગ આપણા જેવા માની લઈએ જી છીએ. જી જી જરૂરથી. યુવાન હોય તો કૃષ્ણની બધી ગોપીઓની સાથેની અથવા રાસલીલાની કે આ બધી વાતો યાદ કરીને પોતાને એની સાથે સાંકળે અથવા રિલેટ કરે. તો કોઈ બાળક હોય તો જે બાળચર્યા બધી કૃષ્ણની હતી કે માખણ ખાય, મટકી ફોડે, ગાયો ચરાવે, કાળી નાગને નાથે, આ બધી વાતો સાથે બાળક પોતાની જાતને સાંકળે. અને પછી જ્યારે તમે પરિપક્વ બનો અને તમારે જ્યારે આ સંસારને એક ચોક્કસ પરિપક્વતાથી મૂલવવાનો હોય, ત્યારે જે સર્વ જગ્યાએ પ્રસ્તુત છે, જેમાં દરેક પ્રશ્નનો જવાબ છે, એવી ગીતા કે જે કૃષ્ણનો ઉપદેશ છે, એ ઉપદેશ આપણને સૌને લાગુ પડે. તો કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ છે, એક એવું વ્યક્તિત્વ, એક એવા ઈશ્વર, એવા ભગવાન કે જે આપણને સૌને સ્પર્શે છે. જી 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 જરૂરથી. એ ખૂબ સાચી વાત આપે કહી છે કે કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ છે કે જે આપણે સૌને સ્પર્શે છે. તો વૈશાલીબેન, હવે આપણે ખાસ કરીને જે પ્રમાણે કૃષ્ણ ભગવાનની વાત કરવામાં આવી, તો કૃષ્ણ ભગવાન આજે જગન્નાથ યાત્રાની દરમિયાન, આજે રથયાત્રાની દરમિયાન શેરીએ શેરીએ પરિભ્રમણ કરીને દરેકે દરેક જગ્યાએ જતા હોય છે અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોને દર્શન આપતા હોય છે. તો આપણે જ્યારે અમદાવાદની વાત કરીએ તો પોળમાં શ્રી કૃષ્ણ ભગવાનની, જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. તો આ શેરીએ શેરી પરિભ્રમણ કરતા જગન્નાથજી વિશે કોઈક ગીત જરૂરથી સાંભળવા માંગીશ. ચોક્કસ પિનલબેન, ચોક્કસ. એક બહુ જ સરસ ગીત, ગરબો પણ કહેવાય, આપણો પ્રાચીન, એ મને યાદ આવે છે. અત્યારે કૃષ્ણ ભગવાન સરસપુર પહોંચી ગયા હશે અને સરસપુરના લોકો ખૂબ જ ધન્યતા અનુભવે છે, એમને આવકારે છે, એમને પોંખે છે, એમને ભેટ સોગાતો આપે છે. અને સરસપુરની જે 99 પોળો છે એ બધા જ લોકો અત્યારે એમનું મોસાળું કરે છે. એટલે
એ લોકોની પણ ભાવના આ ગીતમાં, એટલે હું આ ગીત તમને સંભળાવું. જી જરૂરથી. હે મારે શરીએથી કાન કુંવર આવતારે લોલ, મુખથી મોરલી વગાડતા રે લોલ. હે મારે શરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખથી મોરલી વગાડતા રે લોલ. કે હું તો ઝબકીને જોવાની શ્રી રે લોલ, ઓઢ્યાના બર વિસરી રે લોલ. કે હું તો ઝબકીને જોવાની શ્રી રે લોલ, ઓઢાના બર વિસરી રે લોલ. હે મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. એ હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યો રે લોલ, મુખથી કોળીઓ ન ઉતર્યો રે લોલ. હે મારી શરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખથી મોરલી વગાડતા રે લોલ. અને વૈશાલીબેને જે આ વાત કરી પિનલબેન, જી, જી, એમાં જી, વચ્ચે હું એક વસ્તુ ઉમેરું જી. કે ખરેખર આપણા કર્ણાવતી નગરમાં જ્યારે જગન્નાથજી ભાઈ બલભદ્ર અને સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે, અને ખાસ કરીને સરસપુરમાં જ્યાં તેમનું મોસાળ છે, અને સરસપુર વાસીઓને આ જે મોસાળું કરવાનો લાવો મળ્યો છે, મને એવું લાગે કદાચ કે પૂર્વ જન્મના અનેક પુણ્ય કર્મો ભેગા થાય ત્યારે કદાચ આવું સદભાગ્ય પ્રાપ્ત થાય કે પ્રભુનું મોસાળું કરવાનો આ અવસર મળે, આ ઐશ્વર્ય પ્રાપ્ત થાય. અને તમે જુઓ સરસપુર કે જેમાં સુરસ, સમરસ, ષડરસ, આ તમામ રસથી સભર એવું ભોજન, એવા પકવાનો આજે ત્યાં આગળ લોકોએ બનાવ્યા છે. અને એ લોકો જી શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીને પોંખવા માટે, એમને જમાડવા માટે એ આતુર છે. જી 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 જી. હવે આપ બંનેને અંતમાં જરૂરથી આપ બંને પાસેથી એક જગન્નાથની આ જે સમગ્ર યાત્રા છે તેને લઈને એક ગીત જરૂરથી સાંભળવા માંગીશ કે જ્યારે સરસપુરનો માહોલ ગોકુલ જેવો થઈ જતો હોય છે, જ્યારે કૃષ્ણ ભગવાન ત્યાં જતા હોય છે, આપ બંને પાસેથી અંતમાં ગીત જરૂરથી સાંભળવા માંગીશ. ચોક્કસ. આજની ઘડી તે રડી આમણી, જીરે વાલા આજની ઘડી તે રડી આમણી, કે જે મારો વાલો આયાની વધામણી જીરે, આજની ઘડી તે રડી આમણી. જીરે વાલા આજની ઘડી તે રડી આમણી, કે હાલો તરિયા તોરણ રે બંધાવીએ, કે હારો તરિયા તોરણ રે બંધાવીએ, હે મારા વાલાજીને મોતીડે વધાવીએ જીરે, વધાવીએ જીરે, આજની ઘડી તે રડી આમણી, કે લીલુડા વાસ વઢાવીએ, કે લીલુડા વાસ વઢાવીએ, હે મારા વાલાજીના, હે મારા વાલાજીના મંડપ રચાવીએ જીરે, આજની ઘડી તે રડી આમણી, હારે વાલા આજની ઘડી તે રડી આમણી. જી ખૂબ સરસ. અને સાચે આજની આ ઘડી રઢિયામણી કરી દીધી છે આપ બંને પણ આ સ્ટુડિયોમાં આવીને, અને સાથે જ ગીતોની સાથે કૃષ્ણ ભગવાનના પ્રેમને લોકોની સમક્ષ મૂકીને. તો આપ અમારા ત્યાં આવ્યા અને સાથે જ તમામ લોકોને આ વાર્તાઓ પણ કરી અને ગીત પણ કૃષ્ણ ભગવાનના પ્રેમને, કૃષ્ણ ભગવાનની લીલાઓને ગીતની સાથે લોકોની સમક્ષ મૂક્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે. નમસ્તે.
તો દર્શક મિત્રો, આજે જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કૃષ્ણ ભગવાનની ઘણી જીવન કથાઓને યાદ કરી રહ્યા છે, તેમના સ્વરૂપની ચર્ચા કરી રહ્યા છે, તેમના જીવન કથામાંથી જે શીખ મળતી હોય છે તેની પણ વાત કરી રહ્યા છે. ને આજે આપણે એ વાત પણ કરતા રહીશું ને સાથે જ રથયાત્રાનું જીવંત પ્રસારણ પણ નિહાળતા રહીશું ગુજરાત ન્યૂઝ પર. હાલ સમય થયો છે રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર.